તો રાજકોટના ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, જ્યાં ધોરાજી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી હતી, જેને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફટી બાબતે નિવેદન આપ્યું છે અને જણાવ્યું કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે। આપની વાત સાચી છે। અમને ફાયર એનઓસી નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે કે જે સદંતર ખોટી છે, રિન્યુ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી 8/1/2025 ના રોજ પૂરી થાય છે। અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ, હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે। ફાયરના એક્સટિંગ્વિશર પૂરતા પ્રમાણમાં છે।